પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી માટે જે રોષ છે ક્ષત્રિય સમાજનો તે હજુ પણ યથાવત છે અને તેવામાં આ જ રોષને ખાળવા માટે હવે સીઆર પાટીલ પણ મેદાને આવ્યા છે। કાર્યાલય કમલમ ખાતે આજે એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે મળવાની છે। કમલમ ખાતે આજે સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે, જેમાં ક્ષત્રિય આગેવાનો પણ જોડાવાના છે। એટલે ક્ષત્રિય આગેવાનો સાથે સીઆર પાટીલ બેઠક કરશે અને મામલાને ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે આંદોલન પાર્ટ 2 ની શરૂઆત ક્ષત્રિય સમાજથી થઈ ચૂકી છે। તેવામાં અલગ અલગ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો છે ત્યાં પહોંચી રહ્યા છે ક્ષત્રિય સમાજના લોકો, ત્યાં વિરોધ નોંધાવી રહ્યા છે। ઉપરાંત જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય કે પછી નેતા હોય પહોંચી રહ્યા છે પ્રચાર પ્રસાર કરવા માટે, ત્યાં પણ કાળા વાવટા ફરકાવીને ક્ષત્રિય સમાજ જે છે તે વિરોધ નોંધાવતું જોવા મળી રહ્યું છે। તેવામાં એક મહત્વપૂર્ણ સમાચાર કે આજે સીઆર પાટીલ જે છે ત્યાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરશે અને મામલાને ઉકેલવાનો પ્રયત્ન કરશે। આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે। કશ્યપ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? બિલકુલ, ક્ષત્રિય આંદોલન ડામવા માટે થઈને ભાજપ છે તે હવે સક્રિય થયું છે। પહેલા સીઆર પાટીલ દ્વારા સુરતમાં એક બેઠક કરવામાં આવી હતી ને ક્ષત્રિયો જે છે તેનું સમર્થન માગવામાં આવ્યું હતું ને ક્ષત્રિયોએ ભાજપને ટેકો પણ જાહેર કરેલો હતો ને ત્યારે હવે આજે કમલમ ખાતે બપોરે 2 વાગ્યે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેની સાથે એક બેઠક જે છે તે યોજી છે અને તેમની સાથે સીઆર પાટીલ દ્વારા ફરી એક વખત સંવાદ છે તે કરવામાં આવશે। દક્ષિણના ક્ષત્રિયો જે છે તેને ભાજપને સમર્થન જાહેર કરી દીધું છે, ત્યારે હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ક્ષત્રિયો છે તે આજની આ બેઠકમાં હાજર રહેશે અને તેમના દ્વારા ભાજપને સમર્થન જાહેર થાય તેવી શક્યતાઓ જે છે તે જોવામાં આવી રહી છે અને તેના માટે જે સીઆર પાટીલ આ ક્ષત્રિય આગેવાનો છે તેની સાથે સીધો સંવાદ કરશે અને આગામી ચૂંટણીમાં તેમનું સમર્થન છે તે માગવામાં આવશે। જી, સમગ્ર માહિતી આપવા માટે। તો આજની આ બેઠક બાદ નક્કી થશે કે શું ક્ષત્રિય સમાજ જે છે તે ભારતીય જનતા પાર્ટીની સાથે પુનઃ જશે કે પછી વિરોધ જે આંદોલન છે તે યથાવત રહેશે। આજે સીઆર પાટીલ બેઠક કરવાના છે ક્ષત્રિય આગેવાનો સાથે અને એ બેઠક બાદ નક્કી થશે કે શું આ જ રણનીતિ સાથે ક્ષત્રિય સમાજ જે છે તે આગળ વધશે કે પછી જે વિરોધ જે છે તેને શાંત કરવામાં આવશે।